આમ તમે જોવો ને તો ત્રણ પ્રકારના સુખ હોય. એક ભૌતિક સુખ, બીજું પારિવારિક સુખ અને ત્રીજું આધ્યાત્મિક સુખ. વસ્તુ પદાર્થમાંથી જે આપણને સુખ મળે ને એ ભૌતિક સુખ છે. ખાનમાંથી, પાનમાંથી, હારા કપડાં પહેરી, કોઈ હારા ઘરેણાં પહેરીને, હારી ગાડીમાં બેસીને જે કંઈ સુખની અનુભૂતિ થાય એ બધું ભૌતિક સુખ છે. પંચભૂતમાંથી બનેલી હર કોઈ ચીજ છે એ ભૌતિક છે. આમ તો ટોટલ બે જ સુખના વિભાગ થઈ શકે, એક ભૌતિક સુખ અને બીજું આધ્યાત્મિક સુખ. ભૌતિક સુખ એટલે પંચભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આને ભૂત કહેવાય. અને પંચભૂતમાંથી થયેલી જે કંઈ ચીજ, વસ્તુ, પદાર્થ એને ભૌતિક પદાર્થ કહેવાય. અને ભૌતિક પદાર્થમાંથી મળતું જે સુખ એને ભૌતિક સુખ કહેવાય. અને બીજું આધ્યાત્મિક સુખ છે. આત્મની ઇતિ અધ્યાત્મમ, આત્મ વિષયક જે સુખ છે. આત્મામાં બે સ્ટેપ છે, જીવાત્મા અને પરમ આત્મા. જીવ પ્લસ આત્મા એટલે જીવાત્મા, પરમ પ્લસ આત્મા એટલે પરમાત્મા. જીવાત્મા અને પરમાત્મા. અને એ આત્મા અને પરમાત્મામાંથી જે સુખ આવે એનું આધ્યાત્મિક નામ છે, એ આધ્યાત્મિક સુખ છે. એટલે ભૌતિક સુખ અને આધ્યાત્મિક સુખ એ બેમાં તમે જોશો તો ભૌતિક સુખમાં એવું છે કે ભૌતિક ચીજ હરેક નાશવંત છે, એટલે સુખ અવિચલ નહીં રહેવાનું. ગમે ત્યારે ભૌતિક ચીજનો નાશ થાય એટલે માણસ પાછો દુઃખી થવાનો. પછી ઇવન શરીરનું સુખ હોય તો શરીર ક્યારેક માંદું પડી જાય તો દુઃખી થવાનું. કોઈ વસ્તુ પદાર્થ છે એ આજે છે ને કાલે જતી રહેશે એટલે માણસ પાછો દુઃખી થવાનો. ભૌતિક વસ્તુ બધી નાશવંત છે એટલે એમાંથી મળતું સુખ પણ નાશવંત છે. અને આત્મા ને પરમાત્મા અવિનાશી છે એટલે એમાંથી મળતું જે સુખ એ પણ અવિનાશી છે. અને આધ્યાત્મિક જે પુરુષો થયા, સુખદેવ હોય, જડભરત હોય, રાજા જનક હોય, અમરીશ હોય, ગોપાળાનંદ સ્વામી હોય કે દાદો ખાચર હોય, ગોવર્ધનભાઈ કે પર્વતભાઈ હોય, આ બધા પુરુષો આધ્યાત્મિક પુરુષો હતા. એને આ દુનિયાની કોઈ ચીજ ન હોય તો એ માણસ મોજમાં રહેતો હોય. આ આધ્યાત્મિક સુખની અનુભૂતિવાળો આદમી છે. આ દુનિયાનું કાંઈ ન હોય એની પાસે તો એ માણસ આનંદમાં રહેતો હોય. એટલે તમે આમ જુઓ ને તો બે બહુ ફરક બહુ મોટો છે. જેને વાળનો બહુ શોખ હોય ને વાળમાં બહુ રસ હોય, એને વાળ કટિંગ કરાવવા ગયો હોય ને એમાં એને ફેશન કરાવવાની હોય ને એમાં જો જરાક આગું પાછું વાળનથી થઈ ગયું હોય તો આને જાણે કે દિલ્હીનું રાજ વયું ગયું હોય ને એટલું દુઃખ થાય એને. કારણ કે એને વાળમાંથી સુખ છે અને એકને એમાંથી કોઈ ચીજ જ નથી. એને તો ટકો કરે તો મોજ આવે, એને ટકામાંથી મોજ આવે. કારણ કે એને વાળે રે કોઈ લેવા દેવા જ નથી. હોય તોય ભલે, ન હોય તોય ભલે, ટાઈલ પડે તોય ભલે, કાળા રહી તોય ભલે, ધોળા થાય તોય ભલે. એને વાળની અરે કોઈ મતલબ જ ન હોય તો એને વાળને લઈને કોઈ દી દુઃખ થવાનો પ્રશ્ન નથી. નહીતર તો જો સમજણ ન હોય તો ભીસાને લઈને દુઃખ આવે. આ વાળને કાઠિયાવાડી ભાષામાં ભીસા કે લ્યો, ભીસાને લઈને દુઃખ આવે. એવું હરેક ચીજનું. અમુકને કપડાનું કોઈ સુખ જ નથી હોતું, જે હોય પહેરી લે. એને અંગ ઢાંકવું એટલો જ એને કપડા રે મતલબ છે તો એ માણસને કોઈ એને લઈને દુઃખ આવવાનો પ્રશ્ન જ નથી. પણ જેને બહુ કપડાનો શોખ હોય તો એ માણસને સેજ એના મનગમતા ન મળ્યા એટલી માણસ દુઃખી થવાનો. એટલે ભૌતિક સુખ જે છે એ હરેક ભૌતિક ચીજ નાશવંત છે એટલે એમાંથી મળનારું સુખ પણ નાશવંત છે. અને આધ્યાત્મિક પુરુષો જે છે એને આ લોકનું કાંઈ હોય કે ન હોય, કુછ લેના ન દેના મગન રહેના. એને માન થાય તોય ભલે ને અપમાન થાય તોય ભલે, એના સુખમાં કોઈ ફરક જ નહીં પડતો. સુખદેવજી, જડભરત એની વાત કરું તમને. એ બ્રહ્માનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, કોઈ એના અપમાન કરે તો એને કોઈ દુઃખ નથી, કોઈ સન્માન કરે તો એનું એને સુખ નથી. એનું સુખ આત્મા ને પરમાત્મા છે. એટલે મારે ને તમારે બધાએ ભૌતિકમાંથી વૃત્તિ થોડી તોડી અને આધ્યાત્મિક માર્ગે વળે એ મારે તમારે કરવું જોઈએ. આ પુરુષોત્તમ માસ છે એટલે મારે પુરુષોત્તમ માસમાં કથાએ થોડીક પુરુષોત્તમને પમાય એવી કરવી છે એટલે હું આ વાત કરું છું. બાકી તો આપણને જો
આપણને મેસૂબ પીરસતાય ફાવે છે, આપણને ભેળપૂરી પીરસતાય ફાવે છે એમ. અને તમે કહેતા હો મંચુરિયન કરી દઉં અહીંથી, તમારે જે ખાવું હોય હું આપું, પણ મને એવું લાગે કે આજ થોડોક મેસૂબ ખાઈ તો સારું, બહુ જરૂરી છે. અને આધ્યાત્મિક પુરુષો એવા આપણે આ લોકમાં જોયા છે. એક ઉપનિષદમાં નચિકેતા આવે, કઠોપનિષદમાં યમરાજા એને પ્રલોભનો આપે કે તારે જોઈએ એટલું ધન માગી લે. એને આધ્યાત્મિક પ્રશ્ન પૂછ્યો તો પરીક્ષિતની જેમ આધ્યાત્મિક પ્રશ્ન, બ્રહ્મ વિષયક પ્રશ્ન પૂછો, અને ત્યારે યમરાજા એને કહે છે કે તું આ પ્રશ્ન રહેવા દે, તારે જોઈએ એટલું ધન માગી લે, જોઈએ એટલી જમીન માગી લે, જોઈએ એટલી તું આવરદા માગી લે, આયુષ માગી લે, પુત્ર પૌત્ર જે જોઈએ તે માગી લે. અને ત્યારે 10 વર્ષનો નચિકેતા એટલું બોલ્યો, આ મારે કોઈ ચીજ જોતી નથી, મને આધ્યાત્મિક પ્રશ્ન જે પૂછ્યો એનો ઉત્તર આપો. યમરાજા કહે છે કે તો પછી તારે સ્વર્ગના સુખો જોતા હોય એટલા માગી લે. અહીંના સુખના પેલા પ્રલોભન આપ્યા, એમાં ન લેવાનો નચિકેતા, તો કે પરલોકના સ્વર્ગના સુખો, જેટલી અપ્સરાઓ જોઈએ, જેટલું તારે માન સન્માન જે જોઈએ તે માગી લે, પણ તું આ પ્રશ્ન રહેવા દે. અને ત્યારે એક જ વાતથી નચિકેતાએ યમરાજાની વાત ઉડાડી નાખી કે તમે જે કાંઈ રથ ઘોડા હાથી ધન જમીન ખાન પાન બધું જે તમે મને લાલચો દીધી ને, આ બધી શ્વોભાવાહા, આવો શબ્દ ઉપનિષદમાં લખાણો, શ્વોભાવાહા. શ્વહ એટલે આવતીકાલ, સંસ્કૃતમાં આવતીકાલને કહેવાય શ્વહ, ગઈકાલને કહેવાય યહ. એટલે શ્વહ એટલે આવતીકાલે, અભાવ કે જેની કોઈ સ્થિતિ રહેવાની નથી. તમે જે કંઈ મને આ પ્રલોભનો આપ્યા પદાર્થોના, એ બધા કાલે અભાવ થનારા છે કે તા નાશ થનારા છે, એનું મને પ્રલોભન ન આપો. શ્વોભાવા. અને ધનની તમે જો મને આ પ્રલોભનો દેતા હો તો નચિકેતાએ એટલું કીધું કે નહીં વિત્તેન તર્પણીઓ મનુષ્ય. વિત્ત એટલે ધન, ધનથી માણા કોઈ દી ધરાતો છે જ નહીં. નહીં વિત્તેન તર્પણીઓ મનુષ્ય. હે યમરાજ, માણા કોઈ દી ધનથી ધરાતો જ નથી, એટલે એને ગમે એટલું મળે તોય ભૂખ રહ્યા જ કરવાની. એટલે જો તમારે ઉત્તર દેવો હોય તો મને મારા પ્રશ્નનો ઉત્તર આપો. એક પણ ચીજમાં આ 10 વર્ષનો નચિકેતા લોભાણો નહીં. તેથી સ્વામી વિવેકાનંદે એકવાર એમ કહેલું કે મારી પાસે જો 10 નચિકેતા હોય ને તો આ ભારતને સ્વર્ગ બનાવી દઉં. કે 10 નચિકેતા હોય ખાલી. અને તમે દુનિયાની હિસ્ટ્રી જોશો કે કોઈ બી માણસે બહુ લોકો ઝાઝા લોકોના હિતનું કાર્ય કર્યું હશે ને, તો એ પુરુષનું જીવન જોશો ને તો એ માણસ ભૌતિકવાદી નહીં હોય, એ માણસ આધ્યાત્મિક પુરુષ હશે, એ વિરક્ત પુરુષ હશે, આ જગતમાં વિરક્ત હશે, ઈશ્વરમાં રત હશે. એ માણાથી જે સર્જન થાય એ બીજાથી ન થાય. અને એટલા માટે આજ પહેલો જ ભાગવતનો પ્રશ્ન કે જેને માથે મરવાનું હોય એણે શું કરવું, તો ઋષિ કહે છે શુકદેવજી કે એણે ઈશ્વરનું ભજન કરવું. સુખની પ્રધાનતાઓ હું તમને બતાવું. સૌથી પહેલું ભૌતિક સુખ, પછી શારીરિક સુખ, પછી પારિવારિક સુખ, પછી ધાર્મિક સુખ, અને પછી આધ્યાત્મિક સુખ. આના થોડાક વિભાગ આપણે કરી રાખવા. એ કોઈ વિના ચાલે નહીં, પણ એની બધાની મર્યાદાઓ હોય એ આપણે સમજી રાખવી જોઈએ. ભૌતિક સુખ એટલે મેં જેમ કહ્યું એમ કે વસ્તુ પદાર્થમાંથી આવનારું સુખ. સારા કપડાં પહેરીને સુખ આવે, સારા ઘરેણાં પહેરી, ગાડી બંગલા ખાનપાન, એમાંથી જે સુખ આવે એ ભૌતિક સુખ છે. જીવનમાં એ બી અમુક અંશે આપણે બધાને હોવું જોઈએ, જે શારીરિક સ્થિતિ જાળવવા માટે બધું હોવું જોઈએ, તો એ બી એક સુખ છે. પણ એનાથી પહેલું વધારે મહત્વનું સુખ છે શારીરિક સુખ, શરીરનું સુખ. શરીર સ્વસ્થ હોય અને જે સુખ આવે, કદાચ તમારી પાસે ભૌતિક બધા સુખ હોય પણ તમે જ માંદા હો તો આ સુખનો કોઈ મતલબ ન રહે. હા, તમને કદાચ 5 કરોડનો બંગલો હોય ને તમારી પાસે BMW ગાડી હોય, પણ તમને કેન્સર થયું હોય ને 4થા સ્ટેજમાં હોય અને ડૉક્ટરે કીધું હોય કે હવે થાય એટલી સેવા કરી લ્યો, પછી આ બંગલો સુખ ન આપે. પછી BMWમાં જતા હોય ને તો 3 પૈડાવાળા
ઓલા ટેમ્પામાં જતા હોય ને એવું લાગે. પછી BMW સુખ નો, એમાં તાજું ડૉક્ટરે કીધું હોય ને ત્યારે તો આમ તમે વાત જ જવા દો. હજી નવું ખબર પડી હોય ને કે હવે કેન્સર છે ને હવે આપણે રહેવાના નથી, પછી આ ભૌતિક સુખ ગૌણ થઈ જાય. એટલે મારે એ કહેવું છે કે જીવનમાં ભૌતિક સુખ હોવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને બહુ વિભાગ સાથે વાત કરી કે જે પોતાના ભોગ હોય એ પોતાની મર્યાદામાં રહીને ભોગવા. ધર્મ બારા જઈને ન ભોગવા, નીતિ નિયમ બારા જઈને ભોગ ન ભોગવા. જે આપણે કંઈક શરીરના નિભાવ રૂપે જરૂર પડતી હોય બધા ભોગ ભોગવા, પણ મર્યાદામાં રહી ધર્મમાં રહી અને ભોગ ભોગવા. એટલે ભૌતિક સુખ, ઘણીવાર ભૌતિક સુખ મેળવવા માટે માણસ શરીરની પરવા જ નથી કરતો અને શરીરને બગાડી નાખે છે. જ્યાં ભૌતિક સુખ મળી રહી છે ત્યાં શરીર બગડી ગયું હોય છે, પછી એ સુખ ભોગવી નથી શકતો. એટલે શરીરના સુખના ભોગે ભૌતિક સુખ મેળવાય નહીં. પહેલું ધ્યાન રાખવું જોઈએ શરીરના સ્વાસ્થ્યનું. અને હાથે કરીને તો શરીર બગાડાય જ નહીં. જે આ ડ્રિંકિંગ છે, માવા છે, તમાકુ, સ્મોકિંગ, આ બધી ચીજો શરીર બગાડનારી છે. પછી આ બહુ પ્રકારના ભાતના કોલ્ડ ડ્રિંક્સ છે, તમે નકરા કેમિકલ્સવાળા પીધા જ કરો, લાંબા સમયે એ બી શરીરને નડનારા છે. પછી તમે બહારનું બહુ ખાવાની ટેવ માણસોને પડી ગઈ હોય, નકરું લારીનું ખુલ્લું હોય, કેટલા ધૂળ ધુવાડા ઉડતા હોય, કીટાણુ હોય, એ હોટેલોમાં કોણ ધ્યાન રાખે છે? કેટલી પ્રકારના ટેસ્ટ લાવવા માટે ભાતની ચીજોના ઉપયોગ કરે અને શરીર બગાડે. માણસને થોડુંક સંયમ શરીરમાં હોવો જોઈએ. ઘરે તમે પીઝા બનાવીને ખાઓ, ઘરે તમે જે બનાવો એ બનાવીને ખાઓ, પણ શુદ્ધ ખાઓ. શરીર બગડે એવું ખાવું નહીં, શરીર બગડે એવું પીવું નહીં, શરીર બગડે એવા ઉજાગરા ન કરવા, શરીર બગડે એવો ધંધોય ન કરવો. ઘણીવાર માણસ ધંધામાં એટલો રચો પચો રહેતો હોય, નો ટાઈમે હુવે, નો ટાઈમે ખાઈ પીવે અને શરીર બગાડે. એટલે ભૌતિક સુખ કરતાં પહેલું શરીરનું સુખ, પહેલું સુખ તે જાતે નર્યા. હવે તમે બધાને આ સમજાશે કે ભૌતિક સુખ હોય પણ શારીરિક સુખ ન હોય, શરીરનું સુખ, તો એ ઓલું ભૌતિક સુખ સારું નહીં લાગતું. એટલે અબજો રૂપિયાની મિલકત ઈશ્વરે મને તમને આપી છે ને એ માનવ શરીર છે. આ વાત યાદ રાખવી. અબજો રૂપિયાની મિલકત ઈશ્વરે મને તમને આપીને એ માનવ શરીર, અને એમાંય સ્વસ્થ શરીર હોય એટલે રોજ એકવાર ઈશ્વરને થેન્ક યુ કહેવું કે બાપ 50 વર્ષ નિરોગી રાખ્યો, તારો ખૂબ ખૂબ આભાર. એકવાર બગડ્યા હોય અને તમે પૂજ્યો શરીરભાઈ. એક ખાલી આંખ ન હોય, જરાક કાણી હોય, આખી ન હોય તોય કાંઈ નહીં, અડધી જ ખાલી કાણી હોય ને તોય જિંદગી આમ જોઈ એવી મજા ન આવે ભાઈ. એક ખાલી આ કાનની બુટ્ટી ન હોય, કામની કાંઈ ન હોય, પણ આટલેથી બુટ્ટી કટ થયેલી હોય ને તો શો બગાડ નાખે આખો. તો એ તમને ખબર પડે કે આટલા ખાલી આ ઠોંગાની કિંમત કેટલી છે. નહીં તો આ ન હોય તો કાંઈ કામનું નહીં. લ્યો આમાં ચશ્મા તોય રહી જાય અહીંયા ઉપરથી, ઠોરા ઉપર, આના ઉપર. હવે આટલું ન હોય ને તો એ સારું ન લાગે. ખાલી તમે આ બાજુ જે આ બાજુ જરાક વધારાનું હોય એ કટ હોય ને તોય મજા ન આવે. તમે જો લ્યો હાલો, તઈ ખબર પડે કે ઈશ્વરે આ જે શરીર આપણને આપેલું છે એ કેટલું અમૂલ્ય છે. એક હાથ ન હોય, એક પગ ન હોય, આંખ. ક્યારેક કલ્પના તો તમે કરશો કે જેને જન્મથી આંખ ન હોય એ માણાની દશા કેવી હશે? એ કઈ રીતે એ વિચારી શકતો હશે ગાય કેવી હોય, બળદ કેવો હોય, વૃક્ષ કેવું હોય, માણાની આકૃતિ કેવી હોય, બગીચો કેવો હોય, એને કેમ ખબર પડે બિચારા? તમે ખાલી ઇમેજિંગ કરો, કલ્પના કરો. જન્મથી જેને આંખ ન હોય તો એની દશા કેવી થતી હશે? એ બિચારો જીવે છે પણ એને કેમ ખબર પડે કે ભાઈ ગાડી કેવી હોય, માણા કેવા હોય? એને કેમ ખબર પડે? આપણને ઈશ્વરે 2 આંખો દીધી હોય, હાજી હારી રાખી હોય, તો કમસે કમ એટલું ધ્યાન રાખવું જોઈએ કે આંખથી દુરુપયોગ ન કરીએ, આનો સદુપયોગ કરીએ. બહુ દુરુપયોગ કર્યા કરશું પછી ઈશ્વર બીજે જન્મે લઈ લે, પછી આને હવે દેવાય નહીં, એણે બહુ દુરુપયોગ કર્યો. એટલે શરીર જે છે એને બગાડવું નહીં, એવું ખાવું પીવું નહીં, એવા વ્યસનો ન કરવા. ખાણીપીણીમાં બી હું તમને કહું, બને ત્યાં સુધી ઘરનો ભોજન જમો, સાત્વિક જમો. ભોજન બહુ વિકૃત ન જમવા. અતિ તીખા, તેલવાળા, અતિ ખારા, ખાટા, આ શરીર બગાડનારી ચીજો. હા ઠીક, ક્યારેક હોય તો એનો વાંધો નહીં, મહિને એકાદી વાર. પણ પછી ઘણા તો મરચાં લેવા જાય માળા ચાખીને લાવે, મરચાં લેવા જાય.
બબે ત્રણ ત્રણ તો ખાઈ જાય. અને અમુક અમુકને તીખું ખાવાની એટલી બધી ટેવ હોય, એટલે આમ લવિંગિયા મરચાની ચટણી કરે એટલી ખાઈ જાય પાછા. અતિ તીખું, અતિ ખાટું, અતિ ખારું, આ ખાવાની ટેવ એ શરીર માટે સારી. ગીતામાં લખ્યું છે કે સાત્વિક પુરુષ જે હોય, સાત્વિક પુરુષ એનું લક્ષણ છે કે એને ગળ્યું ભાવે, ખાટું ખારું તીખું એ સાત્વિક માણસનો આહાર નથી. એટલે શરીર બગડે એવું ખાવું નહીં, શરીર બગડે એવું પીવું નહીં. આ મોબાઈલોમાં તમે અતિશય જોજો ન કરતા, એ તમારી આંખો બગાડનારી ચીજ છે. કોમ્પ્યુટર ચલાવતા હો, લેપટોપ ચલાવતા હો કે મોબાઈલ, અમુક સમયે મોઢું ધોઈ નાખવું. જેને કોમ્પ્યુટર ઉપર વર્કિંગ રહેતું હોય, સતત 4-4 કલાક 5-5 કલાક એક ધારી નજરું કોમ્પ્યુટર હામી ન રાખવી, ટીવી હામી ન રાખવી. આ બધા શરીર બગાડનારા સાધનો છે. એમાંથી જે રેડિયેશન છૂટે છે, અતિ મોબાઈલ પાહે ન રાખવો. હા, ખિસ્સાથી દૂર, જ્યાં જરૂર હોય લઈ જવા. અને રાખવો ઘટતો હોય તો પેન્ટમાં ખિસ્સામાં રાખજો. લેફ્ટ સાઈડના હૃદય પાસે તો મોબાઈલ રાખવો જ નહીં. એના રેડિયેશન તમારા હૃદયને નુકસાન કરશે. જોવામાં અમુક સમય રાત્રે અંધારામાં મોબાઈલનો યુઝ ન કરવો. બને એટલો દિવસે પ્રકાશમાં કરવો. ને એક નિયમ કરી નાખો કે આ સમયે આટલી વાર આપણે વોટ્સઅપ કે જે કંઈ જોવું હોય તમારે એમાં થોડું ઘણું કામનું હોય એ. પછી આખો દાડો જ્યારે ફરે ત્યારે આમામ કર્યા જ કરો. નવરા પડ્યા નથી, ના મોબાઈલ કાઢ્યો, નવરા. હવે તો બધી ક્યાંય ધ્યાન જ નથી રહ્યું કોઈને. લગ્નમાં ગયા હોય તો વરાજો પરણતો હોય ને આવડા મોબાઈલ લઈને આમાં. કથામાં ગયા હોય વક્તા કથા કર્યા કરે, આવડા ખૂણામાં બેઠા હોય, પરાણે ગયો હોય મૂળ મોબાઈલ કાઢીને આમામ કર્યા જ કરે. એ બધું શરીર બગાડનારું. એટલે ભૌતિક સુખ કરતાં પહેલું શરીર સારું રહે એનું ધ્યાન રાખવું. અને શરીર કદાચ તમારું હાજુહારું હોય, પણ જો પરિવારમાં કુસંપ હોય તો પછી હાજુહારું શરીર પણ સુખ ન આપે પછી. એટલે એના કરતાં ઊંચું સુખ છે પારિવારિક સુખ, કે થોડું ઘણું જાતું કરી, સહન કરી પરિવારમાં સુખ રહે એ માણસે ધ્યાન રાખવું જોઈએ. થોડું ઘણું લેટ ગો કરવું, જાતું કરવું, થોડુંક સહન કરી લેવું, પણ પરિવારમાં હંપ હોય તો એ સુખ માણાને વધારે આવે. બધા ભૌતિક સુખ હોય, શરીર પણ સ્વસ્થ હોય, પણ પરિવાર જો ડખોળે ચડી ગયેલો હોય, કુસંપમાન, કલહમાં, મારા તારીમાન, રાગદ્વેષમાં, તો માણાને હક ન આવે. આમાં ઝાઝી આત્મઘાતોમાં એક કારણ મોટામાં મોટું પારિવારિક કલહ છે. માણસ જ્યારે પતિથી, પત્નીથી, સાસુથી, વહુથી, સસરાથી, કોઈ પણથી અતિશય કંટાળે છે પીડાને લઈ, ત્યારે માણસ આત્મઘાત કરી લેતો હોય. ભૌતિક સુખ બહુ હોય, મોટા મોટા ડોક્ટરો આત્મઘાતો કરે છે, રૂપિયાવાળાના છોકરાઓ આત્મઘાત કરે છે. ભૌતિક સુખ તો એની પાસે પુષ્કળ છે, શરીર હાજાહારા છે, યુવા અવસ્થા છે, છતાંય માણસ આત્મઘાત કરે છે, કારણ કે પારિવારિક સુખ નથી એની પાસે. એટલે હું આ ઉત્તરોત્તર ક્રમ બતાવું છું. બધા સુખની જરૂર છે, પણ કોને કેટલું પ્રધાનપણું આપવું એ વિચારવું જોઈએ. ભૌતિક સુખ, એનાથી ઊંચું શરીરનું સુખ, અને એનાથી ઊંચું પરિવારનું સુખ છે. પરિવારમાં લેટ ગો કરીને સંપ રાખવો તો મજા. તમે એવો કે અમે, અમારે બી આ પરિવાર હોય, પરિવારમાં હંપ હોય ને એટલે મજા આવે. એટલે પરિવારનું સુખ છે. આ ઘણાની જિંદગી નકરી રાગ દ્વેષમાં જ જાય છે. ભાઈઓમાં બોલા, સાસુ વહુમાં બોલા, દેરાણી જેઠાણીમાં બોલા, અબોલા ન હોય તો રાગ ને દ્વેષ ને ઈર્ષ્યા, એકાબીજાની નિંદા ટીકા. હું તમને એમ કહું, અબજો રૂપિયાના મૂલ્યવાળું આવું માનવ શરીર રાગ દ્વેષમાં, નિંદા ટીકામાં વ્યતીત કરાય? એક ક્ષણ પણ ન કરાય. હમણાં અમિતાભ બચ્ચનનું એક સ્ટેટમેન્ટ મેં વાંચેલું કે કોઈ મારી ક્રિટિસાઇઝ મને કરતું હોય, અટાણે તો ફેસબુક ને વોટ્સઅપ ને આ બધો જમાનો આવ્યો, ટ્વિટર ને, એટલે તરત એની વિશે બધા કોમેન્ટ કરતા જ હોય. તમે કોઈ બી કાર્ય કરતા હો, તમને 90% લોકો તમારા વખાણ કરતા હોય, પણ 10% લોકો એવા નીકળવાના જેને તમારું કાર્ય ગમશે નહીં. કારણ કે અહીંયા કૃષ્ણના કામ બધાય કોઈને ગમ્યા નથી, રામના કાર્યો બધાને ગમ્યા નથી. એ જીવતા હતા ત્યારે એને ક્રિટિસાઇઝ કરનારા હજારો માણસો હતા. કૃષ્ણને હગો એનો ફઈનો છોકરો શિશુપાલ આખી જિંદગી ગાળ્યું દેતો રહ્યો, આખી જિંદગી જ્યાં હોય ત્યાં ભરસભામાં અપમાન કરતો રહ્યો. એટલે 10% માણસો તો રહેવાના ને રામના કાર્યોમાં પણ 10% ભૂલ કાઢનારા હોય, તો મારા ને તમારા કાર્યમાં 5-10% તો નીકળે ને
આમ તો આપણે 20% સુધી તૈયારી રાખવી જોઈએ કે રામના કામમાં જો 10% હોય તો આપણે તો માનવ છીએ, 20% હોય જ તે. પણ એ ક્રિટિસાઇઝ કરનારાને અમિતાભ બચ્ચને એટલું કીધું કે મારી પાસે એ લોકોને ઉત્તર દેવાનો ટાઈમ જ નથી, કારણ કે મને ચાહનારા લોકોને ખુશ કરવા માટે હું એટલો વ્યસ્ત છું કે મને ક્રિટિસાઇઝ કરનારાને ઉત્તર દેવાનો ટાઈમ જ નથી. કે આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે. આ અમારા વક્તાઓમાં એવું હોય કે અમે આટલી કથાઓ કરતા હોય એટલે હજારો માણસો સાંભળતા હોય, એના રિવ્યૂ બહુ સારા આવતા હોય, 90%. 10% માણસ મોડા રિવ્યૂ આપનારાય હોય, તમારી આ ચીજ અમને ન ગમી. કારણ કે આમાં તો આ ભારત દેશમાં તો કેટલી જાતિ, કેટલી જ્ઞાતિ, કેટલી પ્રકારના માણસ. તમે કારીગરોના હિતની વાત કરવા જાઓ તો કોઈક શેઠને ન ગમે. તમે શેઠના હિતની વાત કરીને કારીગરની ફરજ બતાવો અહીંથી તો છે તો કારીગરોને ન ગમે કે આ રૂપિયાવાળાનું ખેંચ છે. હું તમને નિર્વ્યસની થવાનું કહું તો ગલ્લાવાળાને ન ગમે. બહુ સીધી વાત છે ને. હું એમ કહું ભાઈ વ્યસનો છોડવા, એટલે મારે તો મારી કથા લગભગ ગલ્લાવાળા બધા સાંભળે છે ને, અને બધા ત્યાં માણસો હોય એ બધા સાંભળતા હોય. આપણે એમ કહીએ ભાઈ હવે તમારે આ વ્યસનો છોડવા. એટલે એક ભાઈ આવ્યો તો મન કે સ્વામી અમારા ધંધા ઉપર પાટા ઉકરવા મારો છો. માંડ કે અમારો ગલ્લો હાલતો થયો છે ને તમે આ વ્યસન છોડાવો. મેં કીધું તમે તાર ટેન્શન કરેમાં. મેં કીધું હું 5ને છોડાવી રહીને ત્યાં 10 નવા ખાનારા થાય, અમને પોગવા દેહો જ નહીં તમે તાર. મેં કીધું તોય તે. એટલે અહીંથી બોલતા હોઈએ ભાઈ, બહુ આપણે મનો દીકરાને ફરજો બતાવીએ કે ભાઈ મા બાપની સેવા કરવી, આ કરવી, તે કરવી. તો ઘણી વાર છે તો દીકરાઓને ખોટું લાગે છે, બધું અમારે જ કરવાનું, બા બાપને કંઈ કરવાનું જ નહીં. એક ભાઈ આવ્યો તો મારી પાસે, મને કે બધી ફરજ હોય કે દીકરાની વહુને જ આવે છે કે. એટલે મને નહીં, મને જ ખાલી આમ પૂછતો હતો. મને કે અમારા ઘરના બધા એમ કે દીકરાએ આમ કરવું જોઈએ, મારા બા બાપુજીને કંઈ ફરજ ન આવે, એ પક્ષપાત કરે છે અમારા 3 ભાઈઓ વચ્ચે, અને આમ કરે ને તેમ કરે. એટલે આમાં તો અમારે તો બહુ બધી માથાકૂટ ભાઈ, કે આમાં કોને કેમ દુઃખ લાગે એ કંઈ નક્કી ન હોય. એટલે 10% લોકો એવા ક્રિટિસાઇઝ કરનારા, અને અટાણે તો વોટ્સઅપ ને ફેસબુક આવ્યો એટલે લખીને તરત મોકલે, વાયરલ થાય. પણ એને બહુ સરસ ઉત્તર દીધો કે બહુ નેગેટિવ માર્ગમાં આપણે મનને જવા જ ન દેવું. અને અમુક વક્તાઓ આ નથી શીખ્યા ને, એને શું થાય, કોકે કાંઈ પણ કીધું હોય ને એટલે તરત વળતે દડ કથામાં આવી જાય. હા, એમાં ધીરજ રાખવી પડે. 2 માણસ હોય, માંડવી વાવી હોય, કંઈ ખડ વાવ્યું ન હોય તોય ઉગે જ તે. એ નીંદી નાખવાનું હોય. પછી કે ગામમાં એ વાતો ન કરવાની હોય, અમારા ખેતરમાં 10 મણ ખડ હતું, એ ન વાત. કે માંડવી થઈ હોય એ વાતો કરાય, વીઘે 25 મણ ઉતર્યો. ખડને વાવવાનું ન હોય, એની મેળે ઉગે. તમારી પ્રગતિ થાય એટલે વિરોધી માણસ તો એની મેળે થોડા ઊભા થવાના હોય, એને કંઈ સર્જન ન કરવાના હોય. તમે આમ આગળ મળો જવાનું, પ્રસિદ્ધિ મળે થવા. મને હમણાં એક જામનગરમાં સ્વામી કીધું હતું, મને કે હવે તમારો જય જયકાર મળ્યો થવા, એટલે હવે વિરોધીઓ વચ્ચે સાવધાન રહેજો. કે હા, એમાં મોટા સ્વામી બહુ હતા, મને બહુ ભાવથી એ કથાએ સાંભળતા હતા બિચારા. એટલે એવું થાય થોડું, પણ નેગેટિવ માર્ગે ટાઈમ ન બગાડાય. આ સાસુબા જરાક કદાચ બોલકા હોય, આ નડતા હોય, આખા ગામમાં વાવેલ ન કરાય. એની માટે બહુ વિચારી ન કરે, સમજી લેવાય આપણા ભાગમાં આવું પાત્ર આવ્યું છે, સહન કરી લ્યો. બીજું હું, રહોળી થઈ હોય નથી હાંચવી પડતી આખી જિંદગી. પછી અમુક વસ્તુ કંઈક આ કાણી આંખ હોય પછી શું કંઈ કાઢી થોડી નખાય, કાણી જ કાણી. આપણે કહેવત છે કે નહીં મામા કરતા કાણો મામો હું ખોટો. પછી એમાં બહુ નેગેટિવમાં માઇન્ડ બગાડાય નહીં. ઘણાની જિંદગી બહુ નેગેટિવ વિચારોમાં ચાલી જાય છે. એટલે મેં તમને આ વાત કરી, ભૌતિક સુખ એના કરતાં શરીરનું સુખ, એના કરતાં પારિવારિક સુખ, અને પારિવારિક સુખ કરતાં ઉત્તમ સુખ છે ધાર્મિક સુખ. માણસ ધર્મિષ્ઠ હોય, ધર્મનું પાલન કરતો હોય, સારી રીતે ધર્મમય જીવન જીવતો હોય, થોડા પરોપકારના કાર્યો કરતો હોય, તો અને એની જે ભાવના લોકોમાં થાય એ પારિવારિક સુખ કરતાં પણ શ્રેષ્ઠ સુખ હોય છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, એમણે પોતે જીવન પણ ધર્મમય જીવા, અને પરોપકારના કામ પણ એટલા. એણે સૌથી મોટો ધર્મ છે પરોપકાર. એ પરોપકારના કામ કર્યા તો હજારોના દિલમાં એ સ્થાન થાય, અને એ જે ભાવ મળે, એ જે સુખ આપે ને, એ પારિવારિક સુખ કરતાં પણ વધારે. કારણ કે બહુ મોટો પરિવાર થઈ ગયો કહેવાય. એટલે ધાર્મિક પુરુષ જેના જીવન ભૌતિક સુખ બહુ હોય,
શરીર સ્વસ્થ હોય, પરિવારે સારો હોય, પણ જેનું જીવન અધર્મમય હોય ને એની કોઈ દી ક્રેડિટ ન થાય. એટલું તો માર્કિંગ કરી લેજો. કોઈ એમ કહેતો હોય કે રૂપિયાવાળાની કીર્તિ છે ને રૂપિયાવાળાની ક્રેડિટ છે, તો એ ખોટી વાત છે. સામેના માણસના દિલમાં સ્થાન તો ધાર્મિક પુરુષનું જ થાય, અધર્મીનું ક્યારેય ન થાય. એ ક્યારેક પછી આમ પ્રસંગોપાત આવ્યો હોય એટલે બેહાડવો પડ્યો હોય, બોલાવવો પડ્યો હોય, હાર બાર પહેરાવવો પડ્યો હોય, એ વાત જુદી છે. પણ દિલમાં સ્થાન ધાર્મિક પુરુષનું થાય, અધર્મીનું ક્યારેય નહીં થાય. અને તમે એનું દ્રષ્ટાંત જોઈ લો ને. રાવણ પાસે સંપત્તિ કંઈ ઓછી નહોતી, રાવણ પાસે ભૌતિક સુખ હતું, રાવણ પાસે શરીર સશક્ત હતું, શરીર હતું, રાવણ પાસે પરિવાર સારો હતો, પણ રાવણ પાસે ધર્મ નહોતો. આજ દિવસ સુધી કોઈના દિલમાં રાવણનું સ્થાન ન થયું અને રામનું સ્થાન થયું કે એનું એક એક પગલું ધર્મમય હતું. એટલે ધાર્મિક પુરુષ અને ધર્મને લઈને જે સુખ આવે એવું બીજે ક્યાંય ન આવે. અને એટલા માટે જીવનમાં કંઈ પણ કરીએ ધર્મને છોડીને કાંઈ ન કરવું. પહેલો ધર્મ રાખો. અને ઉપરવાળો ધર્મમાં બી હું તમને કહી દઉં, ક્રિયાકલાપને હું ધર્મ ખાલી નથી કહેતો, તમારા દિલથી પ્રામાણિકતા છે જીવનમાં, એ ધર્મ છે. ઉપરવાળો ખાલી ક્રિયા જોઈને ફળ નથી આપતો, ઉપરવાળો તમારા દિલની ભાવના જોઈને ફળ આપે છે. આ બહુ પાકી વાત છે. અમારા ગોપાળાનંદ સ્વામીએ ઈશાવાસ્યોપનિષદના બીજા મંત્રમાં લખ્યું, કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતગમ સમાહ. આ મંત્રના ભાષ્યમાં ગોપાળાનંદ સ્વામીએ લખ્યું કે ભગવાન ક્રિયા જોઈને ફળ નથી આપતા, ભગવાન તમે કયા ભાવથી ક્રિયા કરી એ ભાવના જોઈને ફળ આપે છે. ક્રિયા તો ઘણીવાર ઉપરથી બહુ સારી દેખાતી હોય, પરોપકારની દેખાતી હોય, પણ પાછળની મુરાદો મેલી હોય તો ઉપરવાળો એનું ફળ સારું ન આપે. ઘણીવાર ઉપરથી ક્રિયા ભલે સારી ન દેખાતી હોય, પણ અંદરની ભાવના માણાની શુદ્ધ હોય તો ઉપરવાળો એનાથી રાજી થાય છે. પાપને પુણ્યમાં બીજું કંઈ નથી. આપણા કર્મથી, આપણી ભાવનાથી ઉપરવાળો રાજી થાય એ પુણ્ય છે, અને આપણા કર્મ અને ભાવનાથી ઉપરવાળો નારાજ થાય એ પાપ છે. ધર્મ પાળવો તો દિલથી પાળવો.